પણ જો ધણી ન થાય હોય તો સદગુરુ વગરનું ભજન નકામું છે. તો સદગુરુ કેવા હોવા જોઈએ? સદગુરુ બે પ્રકાર હોય, એક સદગુરુ અને એક ધર્મગુરુ. ધર્મગુરુ રહ્યા એ ધર્મની રાહ ઉપર લઈ જાય, અને સદગુરુ રહ્યા એ તમારા આત્માની ઓળખાણ કરાવે. એટલે સદગુરુ કેમ કરવા પડે? ત્યાં ભીતરનું અંધારું પડ્યું હોય, આદિ અનાદિનું, અત્યારનું નહીં, આ આદિ અનાદિનું અંધારું પડ્યું હોય કે પોતે પોતાનું ઓળખી શકતો નથી, એટલે સદગુરુની જરૂર પડે. અને સદગુરુ મહારાજ કોઈ એમ કહેતું કે ગમે એટલા ભજન ગાય લે પણ સદગુરુ વગર પાર પહોંચાય એવો નથી. કારણ કે એ ઘરે જવું હોય તો સદગુરુની જરૂર પડશે તમને અહીંયા રાત જોવા માટે. ધર્મગુરુ રહ્યા તમને ધર્મના ભાગ પાડ્યા, ઊંચી નીચેના ભાગ પાડ્યા, દેવી દેવસ્થાનમાં વળગાડી દીધા છે. અને સદગુરુ બધાને એકતા કરાવે, કોઈ નાનો નથી, કોઈ મોટો નથી, બધા હરખા બતાવે. આ સદગુરુની રાહ. અમારા જયદેવ બાબા બોલે, સુરતા સંદેશા મોકલે રે જાવું પીયું મળવા પરદેશ, આવા પૂર્ણ આનંદ ને પામવા રે જાવું આ દેશ છોડીને વિદેશ. પછી શું કીધું? અનુભવની પાંખે ઉડવું રે બીજી ક્રિયા ન પહોંચે કોઈ, આ પહોંચવું પૂરણ પ્રેમથી રે કુળ જાત વરણ કોઈ. આમાં નાતી જાતિ વાળાનું કામ નથી. આ તો કેવલ્ય માનવ ધર્મ છે. મોટા મોટો ધર્મ હતો માનવ ધર્મ, બીજાથી મોટો કોઈ ધર્મ છે નહીં. પછી શું જયદેવ બાપાએ કીધું? માયાનંદ મહામાલ ઉરે એવું પ્રગટ એનું પ્રમાણ, આ પ્રેમ સાગરમાં ઝીલવું રે નિરંતર દેશ નિર્વાણ. આજે આપણે અત્યારે બાપા જતા રહ્યા એ નિર્વાણ પદના પાયમાં મરી ન જ્યા. કોઈ કહેતું હોય કે મરી ગયા, મરી ન જ્યા. એ નિર્વાણ પદના પાયમાં હે. વ્યાપક છે જ, પણ આ જે સદગુરુ બતાવે અમે એમને જોઈ શકીએ. ધનજી બાપાને અમે જોઈ શકીએ છીએ, કારણ કે જ્ઞાન છે. એટલે આ સદગુરુ મહારાજનું જયારે જ્ઞાન આપે ત્યારે આની ખબર પડે કે વ્યાપકની ભાન ક્યારે થાય. એટલે સદગુરુ મહારાજના ચરણ જઈ અને પછી ભજન તમે કરો તો એ ભજન લેખે છે. બોલો સદગુરુ મહારાજ.